ખેરગામમાં રામજી મંદિરથી અક્ષત કળશ પૂજન યાત્રા નીકળી। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા રામજી મંદિર ટ્રસ્ટ, મહિલા મંડળ અને પ્રજાપતિ ભવાની મહિલા મંડળ દ્વારા આયોજિત અક્ષત કળશ પૂજન યાત્રાનું ભવ્ય આયોજન રવિવારે સાંજે કરવામાં આવ્યું હતું, જે યાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈ મેઇન બજાર, ઝંડા ચોક, દશેરા ટેકરી, 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ફરી હતી। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખેરગામ ખાતે નીકળેલી અક્ષત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રી ખેરગામ સનાતન રામહોત્સવ મંડળ સહિતના કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ભોરા સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરતા કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। सुमति के હું ધર્મેશ ગોલુજા, ખેરગામ સનાતન રામોત્સવ મંડળના પ્રમુખ શ્રી। આજ રોજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ, જેને અમે આજે અક્ષત કળશ પૂજન યાત્રા તરીકે ગામમાં ફેરવી મોંડે મોંડે ગયા। દરેક લોકોનો સારો સહકારીઓ, લોકોએ ઘરે એમની પ્રોગ્રામનીઓ કરી। ખેરગામ બજાર થઈ, દશેરા ટેકરી થી, નવા રોડ થઈ, કુંભારવાડ થઈ, બજાર થઈ, પરત પાછા રામજી મંદિર આવેલ છે, જેમાં ઘણા હિન્દુ ભાઈઓ બહેનો પણ આવેલા છે। બજારમાં અમને ખેરગામ દાઉદી ભોરા સમાજ તરફથી પણ દાન આપવામાં આવ્યું છે, જીવો પણ અમારો સારો આવકાર કર્યો છે। તથા 21 તારીખે પણ આ જ રીતે સાંજે 4 કલાકે ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવાનું છે, જેમાં દરેક ભાઈઓ બહેનોએ બધાએ જવાનું છે, દરેક ધર્મો આવી શકશે અને દશેરાથી આખા ગામમાં ફેરવવાનું છે। તેમજ 22 તારીખે સવારે પૂજન હવનનો કાર્યક્રમ છે। 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી દરમિયાન જે અયોધ્યાથી લાઈવ પ્રોગ્રામ આવશે એ દરેકોને બતાવવામાં આવશે। ત્યારબાદ મહાઆરતી બાદ ભોજનની વ્યવસ્થા રાખેલી છે અને ખેરગામ તાલુકાના તમામ ગામના લોકો ભોજન અને મહાપ્રસાદ લેશે। એવી હું દરેકને વિનંતી કરું છું, ખેરગામ તાલુકાના તમામ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે અને ખેરગામ તાલુકા લેવલે ભવ્ય મોટો પ્રોગ્રામ થાય, જે લોકોની યાદગારમાં રહેશે।